તો રાજ્યના 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો પર ભારે વરસાદી માહોલ છવાયો, જેમાં બનાસકાંઠાના સુઈ ગામમાં જાણે કે આબ ફાટ્યું છે। બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ 10.43 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। વાવ અને ભાભરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો 29 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 81 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં હાલ ભારે વરસાદી આફત જોવા મળી રહી છે। ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો છે, જેમાં સૌથી વધારે બનાસકાંઠાના સુઈગામથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। 10.43 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદી આફત અહીં રોકાવાનું નામ નથી લઈ રહી। બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રકારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદી આફત નોંધાઈ છે, ત્યારે કયા તાલુકા અને જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત કરીએ સૌથી વધારે વરસાદ જ્યાં જોવા મળ્યો છે તે સુઈગામમાં 10.43 ઇંચ વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે, જ્યાં 10.43 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારબાદ વાત કરવામાં આવે વાવની તો અહીં 3.82 ઇંચ વરસાદ ખાબક્યો છે। જળબંબાકારની પરિસ્થિતિની વચ્ચે હજુ પણ અહીં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। આ તરફ દહેગામમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો છે। રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો પણ અહીંથી સામે આવ્યા છે। ત્યારબાદ વાત કરવામાં આવે ભાભરની તો અહીં 3.23 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાલોડમાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો અન્ય વિસ્તારોની વાત કરીએ, કપરાડામાં 4.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ વાત કરવામાં આવે વ્યારાની તો અહીં 3.90 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાલોડમાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો છે। કપરાડામાં 4.9 ઇંચ વરસાદી માહોલ છવાયેલો છે। હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલા છે, ત્યારે વ્યારામાં 3.90 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે, જેના કારણે આ પરિસ્થિતિ વણસે તેવી શક્યતાઓ છે। વલસાડની વાત કરવામાં આવે 3.70 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ત્યારબાદ વાત કરીએ ધરમપુરની તો અહીં 3.50 ઇંચ વરસાદ વરસ્યો છે।